ભાભર તાલુકામાં લંડનના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ચક્ષુદાન અભિયાન શરૂઆત થઈ છે અને રેલીઓ જે ઉભારી છે ત્યારે આપણી સાથે છે જે પહેલાં આપણો પરિચય આપશે. ચાલુ છે. ગુજરાત સરકાર છેલ્લા 39 વર્ષથી ચક્ષુદાન પખવાડિયું ઉજવી રહી છે. તો એમાં આપણે ભાભર અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ, SS આરોગ્ય ધામ ભાભર અને અંધત્વ નિયંત્રણ સોસાયટી સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી આજે આપણે ભાભર શહેરની અંદર એક નેત્રદાનની ચક્ષુદાન માટે રેલીનું આયોજન કરી રહ્યા છીએ અને ચાલુ છે. તો આ રેલી ચક્ષુદાન શા માટે? તો આજે દેશની અંદર વિશ્વની અંદર દરરોજ 1 મિનિટે એક બાળક અંધાપો આવે છે અને આજે આપણા દેશની અંદર 11 લાખ લોકો પટલના કારણે અંધ થયેલા છે અને દર વર્ષે 20,000 લોકોનો ઉમેરો થતો હોય છે. તો આનો ઉપાય શું? આનો ઉપાય એક જ કે આપણા દેશની 145 કરોડ વસ્તી છે, તો કમસે કમ 2% વસ્તી જો ચક્ષુદાન કરે તો આ અંધત્વ આપણે ઘટાડી શકીએ એમ છીએ અને બધા જ એકતા થઈ જાય. તો મૃત્યુ પછી તો આંખ રાખ થઈ જવાની છે. તો એક માણસ જો દાન કરે તો 2 માણસો દેખતા થવાના છે. તો આ અમારું અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટનું એકલાનું કામ નથી. તો આપ જનતા, આપ સૌ સાથે મળીને આમાં સહયોગ આપીને આપણે ચક્ષુદાન માટે કુટુંબની પરંપરા બનાવીએ તો સોનામાં સુગંધ ભરે. જય રામ. આજે આ ચક્ષુદાન મહાઅભિયાન જાગૃતિ રેલીનું આયોજન અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા કરવામાં આવેલું છે. આ રેલી અન્નપૂર્ણા ધામ SS આરોગ્ય ધામથી વાવ રોડ સર્કલ સુધી જવાની છે. ચક્ષુદાન એક એવી વસ્તુ છે કે તમે ચક્ષુનું દાન કરો છો તો એક વ્યક્તિના ચક્ષુદાનથી 4 વ્યક્તિને નવી દ્રષ્ટિ મળે છે. માટે આપણી આજુબાજુમાં કે કોઈપણ વ્યક્તિનું કુદરતી રીતે કે આકસ્મિક રીતે કોઈપણ રીતે મૃત્યુ થાય તો જો SS આરોગ્ય ધામ ભાભરને જાણ કરવામાં આવશે તો અમે ફક્ત 15 મિનિટમાં ચક્ષુદાન લઈ લઈશું અને આપના મૃત્યુ સુધરી જશે. આપ જો ચક્ષુનું દાન કરશો તો જે લોકોને નવી દ્રષ્ટિ મળશે એ લોકોના પણ આશીર્વાદ મળશે. અને અત્યારે હાલ 1 મિનિટે એક બાળક અથવા એક વ્યક્તિ અંધાપાનો ભોગ બને છે. તો આપણે સૌ સાથે મળી આ અંધાપો જેટલો શક્ય બને એટલો દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આ માટે ભાભર તેમજ ભાભરની આજુબાજુ 30 કિલોમીટર સુધી જો અમને કોઈ જાણ કરવામાં આવશે તો અમે ત્યાં જઈ, અમારી ડૉક્ટર્સ ટીમ ત્યાં જઈ અને ચક્ષુદાન લઈ લેશે. અને એ બાબતે અમે આપને ખાતરી આપીએ છીએ કે એની ટાઈમ કોઈપણ સમયે અમને જો ફોન કરવામાં આવશે તો અમે આ માટે તત્પર છીએ. અને અમારો મોબાઈલ નંબર હોસ્પિટલનો 94 294 33 398 નંબર છે. તે નંબર ઉપર કોઈપણ સમયે ફોન કરી અમને જાણ કરવા માટે અમે આપ સર્વને વિનંતી કરીએ છીએ. આવો આપણે સૌ સાથે મળી આ ચક્ષુદાન અભિયાનને આગળ વધારીએ અને બધાને જાણ કરી અને આનો લોકો દરેક વ્યક્તિ લાભ લઈ શકે તેવો પ્રયત્ન સાથે રહીને કરીએ. જય સિયારામ. ચક્ષુદાન અભિયાન માટે અહીંયા જે રીતે અન્નપૂર્ણા દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ને મોટી સંખ્યામાં રેલી યોજાઈ રહી છે. શું કહેશો બેન, તમે પણ જાગૃતિ અભિયાનમાં જોડાયા? ચક્ષુદાન મહાદાન આપણે અભિયાનની એક રેલી ચાલુ કરી છે અને આપણે ચક્ષુદાન અત્યારે ચાલુ કર્યું છે એ છે SS આરોગ્ય ધામમાં નવું અત્યારે ચાલુ કર્યું છે. એના માટે રેલીનું છે. બસ બધા સાથે મળીને ચક્ષુદાનમાં જોડાઓ અને બસ બધાને લાભ મળે એ રીતે સંસ્થાનો પ્રયાસ છે. ચોક્કસથી તો જે રીતે જોઈ શકો છો કે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અહીંયા અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે. અને રેલીમાં જે રીતે જોડાયા છે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે અને ઉપર બેનરો જોડાયા છે.
ચક્ષુદાન મહાદાન, નેત્રદાન મહાદાન, ચક્ષુદાન એટલે ફક્ત માનવતાનો છે એવા અનેક બેનરો સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. એટલે તમે જોઈ શકો છો જે અમારા અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી ઘરના તમામ વિસ્તારોમાં ફરી અને અહીંયા એક ચક્ષુદાન કરવામાં પડી રહી છે. કેમેરામેન ચંદ્ર ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બનાસકાંઠા.